કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે છેલ્લા 4 વર્ષથી સરકારના કબજાવાળી જગ્યા પર ગેરકાયદેસર તબેલાઓ ઊભા કરનાર માલધારીઓ પર જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે। 40થી વધુ કાચા તબેલાઓ અને ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં બ્લોક નંબર 2866 વાળી 73 ની સરકારના કબજાવાળી જમીન પર છેલ્લા 4 વર્ષથી માલધારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે તબેલાઓ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પણ સ્વૈચ્છિક રીતે જગ્યા ખુલ્લી ન કરતા આજરોજ જિલ્લા વહીવટી તંત્ર સ્થળ પર પહોંચ્યા હતા અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। જિલ્લા વહીવટી તંત્રએ બુલડોઝરની મદદથી 40 જેટલા તબેલા અને કાચા મકાનો જમીનદોસ્ત કરી દીધા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કામરેજ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રહ્યો હતો। આજરોજ ખોલવડ ગામે બ્લોક નંબર 2866 વાળી જમીનમાં પ્રાંત અધિકારી શ્રી કામરેજના હુકમથી જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73 ના ભંગ બદલ રાજ્ય સરકાર હસ્તક દાખલ થયેલ જમીનમાં 40 જેટલા અનધિકૃત બાંધકામો હતા તેમજ ઢોર બાંધવાના તબેલાઓ હતા। સદરહુ દબાણદારોને વખતો વખત તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવેલ અને બાંધકામ ખુલ્લું કરવા જણાવેલ, પરંતુ તેઓએ આજ દિન સુધી એ બાંધકામ ખુલ્લું નહીં કરતા તંત્રએ કામરેજ પોલીસને સાથે રાખીને મામલતદાર શ્રી કામરેજ દ્વારા આજે એ સરકારી જમીન પરની જે દબાણો હતા એ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજરોજ પૂરી કરવામાં આવેલ।